માં મેરેથોન બેઠકનો દોર શરૂ થઈ ગયો છે। રાજ્યની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે બનશે એક નવી ગાઈડલાઈન અને ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ રદ કરવામાં આવી શકે છે। સમગ્ર કેસમાં જે રાજ્ય સરકાર ફરિયાદી બનશે અને કાયદાકીય પાસા અંગે હાલમાં બેઠકમાં ચકાસણી થઈ રહી છે। જે ડોક્ટરે ઓપરેશન કર્યું એના પર પગલાં લેવાશે તેવું સૂત્રોના હવાલે જાણકારી મળી રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની આરોગ્ય પ્રધાન સાથે બેઠક અને ખ્યાતિ હોસ્પિટલ વિવાદનો પ્રાથમિક રિપોર્ટ અને આરોગ્ય વિભાગની કામગીરી અંગે સીએમ સાથે ચર્ચા થઈ છે। વસ્ત્રાપુર પોલીસ મથકના પીઆઈ ડીવાયએસપી પણ હાજર રહ્યા હતા। ખ્યાતિ હોસ્પિટલ સામે પોલીસે કરેલી કામગીરીનો એક અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યું છે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે ગાંધીનગરથી સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, ખ્યાતિ હોસ્પિટલ અત્યારે ચર્ચામાં, વિવાદમાં, બેદરકારી સ્પષ્ટ છતી થાય છે, પણ રાજ્ય સરકારમાં ગાંધીનગરમાં અત્યારે શું ચહલપહલ છે? કઈ પ્રકારની બેઠક, કોણ કોણ ઉપસ્થિત? ઓવરઓલ देखो सवारे 10:30 વાગ્યાથી બેઠકનો દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે। આ બેઠકની અંદર ખુદ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ છે તે બેઠક લઈ રહ્યા છે। બેઠકની અંદર આરોગ્ય સચિવ, આરોગ્ય કમિશનર, તેની સાથે જ પીએમવાયજેના અધિકારીઓ તો ઉપસ્થિત છે જ, પરંતુ તેની સાથે કેમ કે સરકાર મક્કમ છે આ પ્રકારની જે મેલાફાઇડ પ્રેક્ટિસ ચાલી રહી છે તે હોસ્પિટલો સામે એક્શન લેવા માટે, ખ્યાતિ હોસ્પિટલમાં જરૂર જણાય તો સરકાર પોતે ફરિયાદી બનશે તે પ્રકારની પણ તૈયારી સરકારે બતાવી દીધી છે। આ હોસ્પિટલને ન માત્ર બ્લેકલિસ્ટ પરંતુ આ હોસ્પિટલને સીલ કરવામાં આવે તે પ્રકારની હાલમાં કવાયત છે તે સરકારમાં ચાલી રહી છે। કાયદાકીય જે નિષ્ણાંતો છે તેમને પણ બોલાવવામાં આવ્યા છે કે કાયદાકીય રીતે જ્યારે કોઈ પણ હોસ્પિટલની આ પ્રકારની પ્રેક્ટિસ, કેમ કે આ એક કેસ નથી, આગળ પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અનેક આવા કિસ્સા થયા હોવાનું ઉજાગર થયું છે, ત્યારે આ પ્રકારની હોસ્પિટલો સામે કાયદાકીય રીતે સરકાર શું એક્શન લઈ શકે છે એ તમામ મુદ્દાઓ પર અત્યારે ચર્ચા છે તે ચાલી રહી છે। તેની સાથે જ જે વસ્ત્રાપુર જે પોલીસ છે તેના પણ જે પોલીસ અધિકારીઓ છે તે પણ અહીંયા આવી ચૂક્યા છે। ગઈકાલથી તેમણે પણ સ્થળ તપાસ લીધી હતી અને ફરિયાદ નોંધી છે, તો કે ફરિયાદીનું શું કહેવું છે, સમગ્ર બાબતે પોલીસનું શું કહેવું છે, આ પહેલાં ખ્યાતિ હોસ્પિટલને લઈને ક્યાંય ફરિયાદ નોંધાઈ છે તેનો જે રેકોર્ડ છે તે શું રહ્યો છે, તો આ જે તમામ મુદ્દાઓ છે તેની પર ચર્ચા છે તે કરવામાં આવી રહી છે। બેઠક ચાલતી હતી તે દરમિયાન જ મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ વચ્ચે પણ બેઠક છે તે યોજાઈ છે। કહી શકાય કે સરકાર આ સમગ્ર મામલે આકરા પાણીએ જોવા મળી રહી છે। લાલ બત્તી જેવો કિસ્સો સરકારને પણ આ જોવા મળી રહ્યો છે, એટલે એક આખી ગાઈડલાઈન છે તે તૈયાર કરવામાં આવી રહી છે। જેટલી પણ જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો છે, ન માત્ર ખ્યાતિ પરંતુ આવનારા દિવસોમાં ખ્યાતિ પ્રકારનું કૃત્ય કોઈ પણ હોસ્પિટલ ન કરે। જો ક્યાંય વચેટિયાઓ હોય તો વચેટિયાઓને દૂર કરવામાં આવે અને જે પણ ગુનેગાર હોય તેની સામે કડક એક્શન લેવાય, સ્ટેન્ડ લેવાય, તે માટેની જે પૂરી કવાયત છે તે ચાલી રહી છે। જો આરોગ્ય વિભાગમાં ક્યાંક ખામી હોય તો તેને સુધારવી, અથવા તો નિયમોમાં જો ક્યાંક ખામી હોય તો તેને સુધારવી। ક્યાંય પણ જે નિયમોનો ઉપયોગ કે દુરુપયોગ કરીને કોઈને પણ કોઈ પણ પ્રકારનો ફાયદો ન મળે, કોઈની પણ જીવ ન જાય, તે માટેની જે કવાયત છે તે ચાલી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે 5 વાગ્યા સુધી આ ચિત્ર છે તે સ્પષ્ટ થઈ શકે છે અને સરકાર પોતાનું સ્ટેન્ડ છે તે ક્લિયર કરી શકે છે। ઓકે, આપ લાઈન પર બન્યા રહેજો કિંજલ। તો અત્યારે બેઠકનો દોર શરૂ થયો છે અને ખુદ સીએમ પણ આ અંગે જાણકારી, માહિતી મેળવી રહ્યા છે।